नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। सिंधी प्रीमियर लीग सीजन 3 नाइट क्रिकेट टूर्नामेंट का शानदार आयोजन। सिंधी समुदाय में खेल भावना और युवा प्रतिभाओं को बढ़ावा देने के लिए सिंधी प्रीमियर लीग SPL सीजन 3 का शानदार आयोजन किया गया है। आज गुजरात अमदावाद અને અમારા વિસ્તાર માટે આનંદનો દિવસ છે। સિંધી સમાજ આપણે જાણીએ છીએ તેમ આઝાદીના સમયથી ભારતીયની સનાતન સંસ્કૃતિને સાચવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે। રમતગમત, સાંસ્કૃતિક સ્પર્ધાઓ, જુદા જુદા તહેવારોની ઉજવણી એ આ સમાજની ખાસિયત રહી છે અને આ સમાજ કાયમ માટે આપણી સાથે દૂધમાં જેમ સાકર ભળે તેમ ભળેલો છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ પોતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલો ગુજરાતની શરૂઆત કરી। છેવાડાના માનવી, તાલુકાના છેવાડાના આદિવાસી સરિતા ગાયકવાડ જેવી દીકરી, ભાવિના પટેલ જેવી દીકરી પેરા ઓલિમ્પિકમાં મેડલો લઈને આવી। સુનિલ મુરજાની, મણિનગરનો એક સોશિયલ વર્કર છું। આમાં ટોટલ 12 ટીમો છે। 12 ટીમોની ટુર્નામેન્ટ આ ત્રીજું વર્ષ છે અમારું। આ વખત જે આ ગ્રાઉન્ડ અમે અહીંયા લીધું છે એક સિંધી સમાજ માટે સૌથી પહેલાં અમે સિંધી સમાજને આપીશું રમવા માટે। એના પછી અમારા જે અહીંયા ઓર્ગેનાઇઝર છે કાંતિભાઈ પટેલ અમારી સાથે છે અને આમાં 12 ટીમોમાંથી જે જીતશે એને ટ્રોફી મોટી વિતરણ કરવામાં આવશે અને એના પછી કોઈ સારા પ્લેયરને રન વધારે મારે છે, બોલિંગ સારી કરે છે, ટોપ બોલર, ટોપ બેટ્સમેન, એ લોકો માટે અલગ અલગ ટ્રોફીઓ આપવામાં આવશે। સૌથી પ્રથમ તો હું બધા જ જેટલા બી બેરર્સ છે કે જેમણે આ ટુર્નામેન્ટ યોજી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું અને જે રીતે સિંધી સમાજ માટે એક બહુ જ સરસ ટુર્નામેન્ટનો ઓર્ગેનાઇઝ થયો છે એ બધાને જ, બધા પ્લેયર્સ, બધા જેટલા બી આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા લોકો છે એમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન અને એમને બેસ્ટ ઓફ લક।